4 ઇકોનોમિક્સ સિલેબસનું ઓવરવ્યૂ 2025-26નું આજે આપણે આ વિડીયોમાં જોવાના છે, તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો. તો વિડીયો શરૂ કરીએ. તો પહેલું યુનિટ છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. તો તેમાં ઉદ્ભવ, ત્યાર પછી ઉદ્ભવ વિકાસ જોઈશું, ભારતીય સંસ્કૃતિ, એમાં છે જે અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ એના વિશે આપણે જોઈશું, અને ભારતીય સંસ્કૃતિ વિશે પણ આપણે જાણવા મળશે તે જોઈશું. ત્યાર પછી છે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. તો તેમાં કિંમત, માંગ, મૂલ્ય, ઉત્પાદન અને તેજી મંદી. ત્યાર પછી છે માંગ. તો માંગનો અર્થ, એના પરિબળો, માંગના નિયમ આપણે જોઈશું. ત્યાર પછી છે પુરવઠો. તો પુરવઠામાં વેપારી, કિંમત ધોરણ, પછી છે આવક અને ખર્ચના ખ્યાલો. તો ખર્ચ અને એના આવકો. પછી છે બજાર. તો એનો બજારનો અર્થ, તેના ઘટકો અને તેના પ્રકારો વિશે આપણે જોઈશું. 7મું છે ભારતીય અર્થતંત્ર. તો ભારતીય અર્થતંત્રમાં તેમાં પ્રાચીન ભારત, સ્વાતંત્ર્ય પહેલાંનું અને સ્વાતંત્ર્ય પછીનું જે આપણે આ જોવાના છીએ. ત્યાર પછી 8મું યુનિટ આર્થિક સુધારણા. તો 1991 જે તમે સોશિયોલોજીમાં જોયું છે એ પહેલાં, આમાં આપણે ડીપમાં જોવાનું રહેશે, આવશે સમજવાનું. 9મું યુનિટ રાષ્ટ્રીય આવક. તો રાષ્ટ્રીય આવકનો અર્થ, એનું ઉત્પાદન, આવક. ત્યાર પછી 10મું અંદાજપત્ર. તો એમાં જીએસટી, પછી ઇન્કમ ટેક્સ જે છે એ વિશે આપણે વધારે પૂર્વક જાણવા મળશે. પછી 11મું યુનિટ કૌટિલ્ય. મહાત્મા ગાંધીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આર્થિક વિચારણા ધરાવતા હતા. તેમે કૌટિલ્યને ચાણક્ય તરીકે પણ જાણતા હતા. પછી 12મું યુનિટ જે નવું છે એમાં આયાતો વિશે જાણવા મળશે. તો આજનો વિડીયો આટલો જ. જો અમારો વિડીયો ગમ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી, શેર કરી નાખજો, જેથી અમારા નવા વિડીયો તમારા સુધી મળી રહે.